નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 8 અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ 6 વાગ્યાના। તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઝાપટાનો માહોલ ચાલી રહ્યો છે। ઘણા વિસ્તારોમાં ઝાપટાનો વરસાદ છે જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી દિવસોમાં ખાસ કરીને વરાપ ક્યારે જોવા મળશે તેમજ ફરીથી એક નવો રાઉન્ડ આવશે તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો। તારીખ 8 જુલાઈ અને સાંજના 6 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ વરસાદી જોર જોવા મળે, જેમાં મહેસાણા, અમદાવાદ, આ ઉપરાંત મોરબી, હળવદ, ધાંગધ્રા તેમજ સાથે સાથે સુરેન્દ્રનગર વિસ્તારમાં તેમજ વડોદરા અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા છે એ જોવા મળી રહ્યા છે મિત્રો। આ ઉપરાંત કચ્છના પણ રાપર તેમજ ખાવડા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સારી એવી શક્યતા રહેલી છે મિત્રો। ત્યારબાદ મિત્રો તારીખ 9ની વાત કરીએ તો તારીખ 9ના રોજ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા છે એ જોવા મળશે મિત્રો, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ વધુ જોવા મળશે। એ સિવાય અન્ય વિસ્તારોમાં જેમ કે અને આ સિવાય કલાકે વરાપ જેવો તડકાનો માહોલ પણ જોવા મળશે મિત્રો। આમ કહી શકાય કે 9 તારીખથી વરાપની સારી એવી શક્યતા જોવા મળી શકે છે, જેમાં કચ્છના વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરાપ જોવા મળશે મિત્રો 9 તારીખના રોજ। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 10ની। તારીખ 10ના રોજ પણ સારો એવો તડકો જોવા મળશે, જોકે ભાવનગર તેમજ સાથે સાથે અમરેલી, આ ઉપરાંત મહુવા, જેસર, ગીર વિસ્તાર, કુંડલા, ધારી, બગસરા, રાજુલામાં વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। અને જ્યારે અન્ય વિસ્તારોમાં ગુજરાતમાં છે એ સારી એવી વરાપ અને તડકો જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 11ની। તો 11 તારીખના રોજ ફરીથી છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે જામનગર, આ ઉપરાંત પોરબંદર, ભાણવર, રાજકોટ, જામજોધપુર વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા છે એ જોવા મળશે। તારીખ 11ના રોજ પણ ઘણા વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળી શકે છે, જેમાં 11 તારીખ અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જસદણ, રાજકોટ, ગોંડલ, બોટાદ, અમરેલી, ભાવનગર સાથે સાથે કુંડલા, ધારી, બગસરા, જુનાગઢ, વિસાવદર, તુલસીશ્યામ, રાજુલા, પાલીતાણા, મહુવા વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળશે મિત્રો। ત્યારબાદ મહત્વની વાત કરીએ તો 12 તારીખથી ફરીથી નવો વરસાદી રાઉન્ડ આવશે, જેમાં બંગાળની ખાડીની સિસ્ટમની અસર હેઠળ છે એક નાનકડું યુએસી છે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આવશે, જેના હિસાબે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ 12 તારીખના રોજ જોવા મળશે, જેના હિસાબે ઘણા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર જેમ કે ભાવનગર, બોટાદ, જસદણ, અમરેલી, મહુવા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે, જેમાં આંકડા છે એ 2 થી 4 ઇંચના આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો તારીખ 13ના રોજ પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મોટાભાગના સૌરાષ્ટ્રમાં, જેમાં જામનગર, આ ઉપરાંત દ્વારકા, ખંભાળિયા, પોરબંદર, જુનાગઢ, માંગરોળ, માધવપુર, કેશોદ, વિસાવદર, આ ઉપરાંત વેરાવળ તેમજ કોડીનાર, ઉના, રાજુલા, તુલસીશ્યામ, ગીર વિસ્તારોમાં જ્યાં વરસાદની જરૂર છે એ વિસ્તારોમાં પણ સારો એવો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે સારી એવી। અને 13 તારીખના રોજ પણ છે એક સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદી માહોલ જામશે, જેના હિસાબે 1 થી 2 ઇંચ જેવો વરસાદ છે એ તારીખ 13ના રોજ જોવા મળશે મિત્રો। આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો તારીખ 14ના રોજ પણ સારો એવો વરસાદનો રાઉન્ડ જોવા મળશે, હળવો મધ્યમ વરસાદ છે ઝાપટા સાથે જોવા મળશે। અને 14 તારીખથી લઈ અને ફરીથી 20 તારીખમાં સારી એવી વરાપ જોવા મળશે અને 20 તારીખ બાદ ફરીથી એક નવો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે મિત્રો। જે બાબતે છે એ અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।